હાય ફ્રેન્ડ્સ, આજે આપણે માઇક્રો કંટ્રોલર 8051 નું જે રેમ સ્ટ્રક્ચર હોય છે 128 બાઇટનું એ જોઈએ. તો માઇક્રો કંટ્રોલર 8051 રેમ સ્ટ્રક્ચર મતલબ કે રેમ સ્ટ્રક્ચર અથવા રેમ ઓર્ગેનાઇઝેશન કે જે છે આપણું 128 બાઇટ. 128 બાઇટ જે છે એના આપણે ખાના આપણે ડ્રો કરી દઈએ. તો ધારો કે અહીંયા 128 બાઇટના આપણે ખાના ધારો કે હું ડ્રો કરું છું. હવે અહીંયા આપણે જોઈએ તો 7 ટોટલ મેં D0 થી D7 મતલબ કે 8 લાઈનો ડ્રો કરી છે. હવે એની અંદર ધારો કે હું અહીંયા એક ખાનું એક લાઈન ડ્રો કરું તો એક જે લાઈન આખી જે ડ્રો કરી કે જેની અંદર 8 ખાનાઓ છે, તો 8 ખાનાઓની એક લાઈન મતલબ કે આપણે 8 બીટ દરેક ખાનાને એક બીટ તરીકે કન્સિડર કરીશું તો 8 બીટ થઈ જશે. મતલબ કે એક લાઈન જે છે એ આપણું એક બાઇટ દર્શાવે છે, કારણ કે એક બાઇટની અંદર 8 બીટ હોય. અહીંયા આગળ આપણા એક ખાનાની સાઈઝ એક બીટ ગણીએ તો એવા 8 ખાનાઓ થઈ ગયા, તો એની જે આખી લાઈન બની અને એક બાઇટ તરીકે કન્સિડર કરી શકાય. તો એટલે જ અહીંયા ટોટલ આપણી જોડે જો 128 લાઈનો આડી હશે તો એ દરેક લાઈનો થઈ ટોટલ 128 લાઈનો, તો એ આપણી 128 બાઇટ તરીકે કન્સિડર કરી શકાય. તો અહીંયા એ દરેક લાઈન જો જે બનાવી આપણી 128 એના હવે એડ્રેસ આપીએ તો ધારો કે 00 પહેલી લાઈનનું એડ્રેસ હોય, પછીની લાઈન આવશે 01 નંબરની, એના પછીની લાઈન હશે 02 નંબરની. તો એ જ રીતે આપણે ધારો કે પહેલી 8 લાઈનોનું એક ગ્રુપ બનાવી દઈએ. પહેલી 8 લાઈનોનું એક ગ્રુપ બનાવી દઈએ તો એ 8 લાઈનો કયા નંબરથી કયા નંબર સુધીની હશે? તો એ નંબર હશે 00 થી 07 સુધીની 8 લાઈનોનું એક ગ્રુપ બન્યું. ત્યાર પછીની 8 લાઈનો આવશે, એ લાઈનો કઈ હશે? 08 નંબરની. હવે હેક્સાડેસિમલમાં આપણે નંબર આપીશું એટલે 08 થી બીજા 8 ઉમેરીએ એટલે 0F થઈ જશે. તો એ બીજી 8 લાઈનો થઈ ગઈ. ત્યાર પછીની 8 લાઈનોને આપણે કન્સિડર કરીએ તો એ હશે 10 થી 17. એ 8 લાઈનો એનું ગ્રુપ એક બની ગયું અને એના પછીની નેક્સ્ટ 8 લાઈનનું એક ગ્રુપ બનાવીએ મતલબ કે 18 થી 1F સુધીની. એટલે અહીંયા આગળ તમે જુઓ તો 00 થી 07 નું 8 લાઈનનું એક ગ્રુપ બનાવ્યું, બીજું બનાવ્યું 08 થી 0F સુધીની 8 લાઈનનું એક ગ્રુપ, ત્યારબાદ બનાવ્યું 10 થી 17 ની 8 લાઈનનું એક ગ્રુપ અને એના પછીની 8 લાઈનો મતલબ કે 18 to 1F સુધીની 8 લાઈનો. તો અહીંયા 8 લાઈનના જે ગ્રુપ બનાવ્યા એના આપણે રજિસ્ટર બેંક કહીશું. શું કહીશું? રજિસ્ટર બેંક. આ બીજી 8 લાઈનોનું એક ગ્રુપ બન્યું એને બીજી બેંક કહીશું, રજિસ્ટર બેંક. અને એના પછીની 8 લાઈન છે એ પણ એક રજિસ્ટર બેંક છે અને એમ અહીંયા બીજી રજિસ્ટર બેંક આવશે. તો પહેલી રજિસ્ટર બેંકના બેંક 0 કહેવાય, એના બીજાના નામ આપીશું બેંક 1, બેંક 2 અને બેંક 3. તો અહીંયા આપણી જોડે 4 રજિસ્ટર બેંકો છે, 4 બેંક કે જે દરેક બેંકની અંદર 8 લાઈનો છે. 8 લાઈન મતલબ કે 8 બાઇટ. તો અહીંયા માઇક્રો કંટ્રોલરનું જે રેમ સ્ટ્રક્ચર છે એમાં શરૂઆતની 8 8 8 8 એમ કુલ 4 રજિસ્ટર બેંકો આવી છે. એટલે કે ટોટલ જે 8 ગુણ્યા 4 મતલબ કે 32 બાઇટ જે છે એ રજિસ્ટર બેંકમાં વપરાઈ જાય છે. હવેના જે બીજી 16 એના પછીની જે લાઈનો આવશે કે જેનું એડ્રેસ ક્યાંથી શરૂ થશે? 1F પછીનું નેક્સ્ટ લોકેશન કયું આવશે? તો 1F પછી 20, કારણ કે F પછી તો 0 આવશે અને આગળ એક સિરીઝમાં એડ થશે. તો 20 થી બીજા 16 ઉમેરીએ તો 2F થઈ જાય. 20 થી 2F મતલબ કે એની જે 16 લાઈનો હશે કે જે કહેવાય 16 લાઈન મતલબ કે 16 બાઇટ, એ છે આપણા બીટ એડ્રેસેબલ રજિસ્ટર. બીટ એડ્રેસેબલ રજિસ્ટર કે જેમાં તમે પર્ટિક્યુલર ખાનાનું પણ એક એડ્રેસ આપીને એમાં લોકેશન અથવા તો તમારું ડેટા સેવ કરી શકો છો. મતલબ કે દરેક ખાનામાં બીટ વાઇઝ તમે ડેટામાં સ્ટોર કરી શકો છો. જ્યારે 8 જે રજિસ્ટર બેંકો જે હતી 4 8 બાઇટની એમાં તમે પર્ટિક્યુલર આખા બાઇટ સેવ કરી શકો છો. 2F પછી નેક્સ્ટ લોકેશન આવશે 30 અને છેલ્લું જે લોકેશન આપણે ટોટલ 128 બાઇટ છે તો 230 થી છેલ્લું લોકેશન આવશે આપણું 7F. મતલબ કે 3 ની એક સિરીઝ હશે 30 થી 3F સુધીની, 4 ની એક સિરીઝ હશે 40 થી 4F સુધીની, 5 ની સિરીઝ હશે 50 થી 5F સુધીની, ત્યારબાદ હશે 6 ની સિરીઝ મતલબ 60 થી 6F સુધીની અને 7 ની સિરીઝ 7F થી 70 થી 7F સુધીની. મતલબ કે 3 4 5 6 અને 7 એટલે કે કુલ 5 આપણી સિરીઝ થઈ
અને એ જ સિરીઝમાં દરેકમાં 16 ડિજિટ છે, મતલબ કે 16 ગુણ્યા 5 એટલે કે 16 પંચા 80. તો એ પછીની જે 80 લાઈનો આવી એ આપણા 80 બાઇટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ 80 બાઇટ જે છે એ જનરલ પર્પઝ માટે છે. તો આમ ટોટલ આપણા જે 32 બાઇટ હતા એ રજિસ્ટર બેંકમાં વપરાઈ ગયા, એટલે કે 32. પછીના જે 16 ખાના આવ્યા, મતલબ કે 16 બાઇટ જે વપરાયા એ બીટ એડ્રેસેબલ રજિસ્ટરમાં વપરાયા, અને પછીના જે 80 બાઇટ આવ્યા એ 80 બાઇટ આપણા જનરલ પર્પઝ રજિસ્ટરમાં વપરાય. મતલબ કે ટોટલ આપણે કરીશું તો 128 બાઇટ જે છે રેમ એનું અહીંયા સ્ટ્રક્ચર થઈ ગયું. આમ ટોટલ 32 વત્તા 16 વત્તા 80 જે આપણા 128 બાઇટ રેમ દર્શાવે છે. હવે આ જે રેમ આપણું જે ડ્રો થઈ ગયું એ જે રેમ છે એના પછીના જે બીજા 128 ખાના જે હોય છે એ 128 ખાનાનું લોકેશન ક્યાંથી શરૂ થશે? 7F પછી. તો 7F પછી આવશે 80. 80 ની 16 લાઈનો આવશે, 8F સુધી હશે. પછીની 16 લાઈનો હશે એ 90 થી 9F સુધી હશે. પછીની હશે A0, કારણ કે 9 પછી A આવશે તો A0 થી AF સુધી હશે. એ જ રીતે અહીંયા છેલ્લી લાઈન જે હશે એ F0 થી FF સુધીની હશે. તો અહીંયા આગળ 128 બાઇટ જે બનાયા આપણે એ બનાયા 80 થી FF સુધીની 128 બાઇટ. તો આ જે નેક્સ્ટ છે, આ જે 128 બાઇટ રેમ હતી એ ઇન્ટરનલ રેમ હતી કે જે 00 થી 7F સુધી હતી, અને એના પછીના જે 128 ખાના આવ્યા કે જે 80 થી FF સુધીના છે એના કહેવાય છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, SFR. સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર મતલબ કે એના દરેક જે ખાના છે એનું પર્ટિક્યુલર એક ફંક્શન હોય છે, અને એ દરેક ખાનાના લોકેશન પણ પ્રીડિફાઈન હોય છે કે જે 80 થી FF ની વચ્ચે હશે. તો અમુક જે મુખ્ય આપણા જે રજિસ્ટરો છે એના આપણે યાદ રાખીશું. ધારો કે આપણું એક્યુમ્યુલેટર, એનું ધારો કે એક્યુમ્યુલેટર, તો એક્યુમ્યુલેટર જે છે એનું એડ્રેસ છે E0. તો અહીંયા આગળ તમે જે ની સિરીઝમાં 8 ખાના જે હશે E0 નંબરની લાઈન, તો E0 નંબરની લાઈનના 8 ખાના જે છે એ આપણું એક્યુમ્યુલેટર દર્શાવે છે. એ જ રીતે ધારો કે બી રજિસ્ટર જઈએ તો F0, તો F0 નંબરની જે લાઈન છે એ આપણું બી રજિસ્ટર દર્શાવે છે. આપણા જે માઇક્રો કંટ્રોલરના 4 પોર્ટ હતા કે જે પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3, તો એ 4 પોર્ટ છે એના એડ્રેસ કયા? તો પોર્ટ 0 ની જે 8 પિનો હતી એ થઈ ગઈ તમારી 80 નંબરની લાઈન, મતલબ કે પહેલી જે લાઈન છે એના 8 ખાના છે એ આપણો પોર્ટ 0 દર્શાવે. ત્યારબાદ આવે પોર્ટ 1 કે જે 90, તો 90 નંબરની જે લાઈન આવી એના 8 ખાનાઓ છે એ પોર્ટ 1 ની 8 પિનો દર્શાવે. પોર્ટ 2 મતલબ કે A0 નંબરની જે લાઈન છે એ પોર્ટ 2 દર્શાવે છે. અને એ જ રીતે P3 મતલબ કે B0 મતલબ કે પોર્ટ 3 ની જે 8 લાઈનો છે એ આપણા B0 નંબરની જે લાઈન છે એ દર્શાવે છે. હવે ધારો કે પોર્ટ 1 ની 8 પિન છે એમાં તમને કોઈ કહે કે ભાઈ ત્રીજા નંબરની પિને કોઈ સપ્લાય ચાલુ કરવો છે, તો તમારે શું કરવાનું? પોર્ટ 1 ની જે 90 નંબરની લાઈન હતી એમાં અહીંયા 8 ખાના હશે, એમાં પહેલું ખાનું D0, D1, D2, D3, તો એમ ત્રીજા નંબરનું જે ખાનું હશે એ ત્રીજી પિન દર્શાવે છે. તો આમ 8 ખાના જે 90 નંબરની લાઈનના છે એ 8 પિનો આપણી પોર્ટ 1 ની દર્શાવે છે. એ જ રીતે આપણા જે ટાઈમર અને કાઉન્ટરના જે કંટ્રોલ સિગ્નલો છે એ જોઈએ તો જે આપણું P-con હતું, બીજું હતું T-con, એ રજિસ્ટર જે આપણે જોઈ ગયા ટાઈમર કંટ્રોલ, અને એના પછીનું હતું T-મોડ જે ટાઈમરનું મોડ સિલેક્શન માટે વપરાય છે. તો P-con નંબરનું જે ખાનું હતું એ 87 નંબરની લાઈન છે. તો P-con તમારે સિલેક્ટ કરવું હોય તો 87 નંબરની જે લાઈન હશે એના 8 ખાના એ P-con દર્શાવે છે. એ જ રીતે ટાઈમર કંટ્રોલની જે છે એ 88 નંબરની લાઈન, તો 88 નંબરની જે લાઈન હશે એ તમારું ટાઈમર કંટ્રોલ દર્શાવે છે. અને એ જ રીતે ટાઈમર મોડ સિલેક્શન માટે જે રજિસ્ટર હતું 8 બીટનું એ 89 નંબરની જે લાઈન હતી એ દર્શાવે છે. આપણે જે જોઈ ગયા પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ PSW, તો PSW જે રજિસ્ટર હતું ફ્લેગ રજિસ્ટર એ 8 ખાના આપણા D0 વડે દર્શાવાય છે. તો D0 નંબરની જે લાઈનના 8 બીટ હશે એ આપણું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે કે જેનું પહેલું બીટ હતું કેરી, પછી ઓક્ઝિલરી કેરી, પછી હતું યુઝર ડિફાઇન, પછી હતું RS1, RS0, ઓવરફ્લો, અને છેલ્લું હતું પેરિટી. તો એ 8 બીટના જે ખાનાઓ છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડના એ D0 વડે દર્શાવાય છે. તો આ રીતે આપણા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર SFR જે છે એ 80 થી FF સુધીની લાઈનો દર્શાવે છે.
તો આમ માઇક્રો કંટ્રોલર જે છે 128 બાઇટ ઇન્ટરનલ રેમ જે 00 થી લઈને 7F સુધીની છે, અને ત્યાર પછીની 128 લાઈનો જે આવે કે જે 128 બાઇટ વડે આપણે દર્શાવીશું એ હશે 80 થી FF સુધીની લાઈનો. ઇન્ટરનલ રેમ જે 128 છે એમાં શરૂઆતની 4 રજિસ્ટર બેંકો હશે. દરેક બેંકની અંદર 8 બાઇટની લાઈનો હશે. દરેક બેંક 8 બીટની છે, બાઇટની છે, મતલબ કે એ પહેલી જે બેંક છે એ 00 થી 07 સુધીની. એના પછીની બીજી બેંક આવશે એ હશે 08 to 0F સુધીનું ખાનું દર્શાવે છે. એના પછીની જે બેંક 3 હશે એ હશે આપણી 10 થી 17, અને છેલ્લી બેંક જે 4 નંબરની છે એ હશે 18 to 1F સુધીની. ત્યાર પછીના 16 બાઇટ જે છે 20 થી 2F ના એ છે બીટ એડ્રેસેબલ રજિસ્ટર, અને છેલ્લા જે 80 બાઇટ વધ્યા જે 30 થી 7F સુધી જે આપણા જનરલ પર્પઝ રજિસ્ટર માટે વપરાય છે. તો આ હતું આપણું 8051 માઇક્રો કંટ્રોલરનું રેમ સ્ટ્રક્ચર. થેન્ક યુ.